જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એવરીથિંગ ગુડ? Yes, good, everything good. બાકી એવરીથિંગ ગુડ? મજામાં એમ ને? મજા મજા મજા. Right. સોરી રવિવારના આવી શકાયું રવિવારે. હા, એ તો મને સમાચાર મળી ગયા, તમારો મેસેજ મળી ગયો તો. ના ના બરાબર બરાબર. હા, એટલે તો ધીસ ઇઝ વોટ લાઈફ ઇઝ ઓલ અબાઉટ. હમ. કઈ ને કઈ આવી જાય તો હા એ જ ને છે પાછું. એ જ ને. હા હા. તો 8 વાગી ગયા. 8 વાગી ગયા. પણ 8 વાગી ગયા છે. 8 વાગે એક્ઝેક્ટ 8. ચાલો, જય શ્રી કૃષ્ણ. આઈ થિંક વી વિલ ગેટ સ્ટાર્ટેડ. આજે આપણે તો let us start with the prayer. Om Sahana Vavatu Sahano Bhunaktu Sahaviryam Karavavahai Tejasvina Vaditamastu Ma Vidvishavahai. Om Shanti Shanti Shanti. આજે 15મો અધ્યાય આપણે જ્યાં હતું ત્યાંથી ચાલુ કરી રહ્યા છીએ. પહેલું તો ક્વિક વસ્તુ આપણે કહી દઈએ કે આપણે આ ભક્તિ યોગ ઉપર જે વાત કરી રહ્યા છીએ એનું ક્વિક આપણે થોડુંક સમરી રૂપ કરી દઈએ તો ભક્તિની અંદર પહેલા આપણે એકવાર વાત થયેલી છે કે ભક્તિ પહેલા એક ગ્રુપ આવે છે જેને આપણે વાત કરતા અભક્તા, કે જે નાસ્તિક વર્ગ છે, જે ભગવાનમાં માનતો જ નથી. આ ભક્તિ ક્યારે જ્યારે આપણે ગણતરીમાં આવે કે આપણે જ્યારે ભગવાનમાં માનતા હોઈએ, એટલે કે પહેલામાં પહેલો એક તો છે કે નાસ્તિક વર્ગ જે અભક્તા કહે છે, અને એ શાસ્ત્ર વિરુદ્ધ કર્મો અને દુષ્કર્મો કરતા હોય છે ઘણી વખતે એમના અજ્ઞાનને કારણે. એટલે એમની આપણે ગણતરી નથી લેતા, પણ જે આસ્તિક જે છે, જે ભક્ત છે, એના 5 લેવલ આપણે શરૂઆતમાં જોઈ લીધા. અધ્યાયની શરૂઆત થઈ એ દરમિયાન જ્યારે ભગવાનને પ્રશ્ન પૂછવામાં આવ્યો અર્જુન દ્વારા કે પ્રભુ, સગુણ અને નિર્ગુણ બેમાં શ્રેષ્ઠ ભક્ત કયો? તો પરમાત્મા કહે છે કે મારા મતે સગુણ ભક્ત એ શ્રેષ્ઠ છે. અને ત્યાર પછી નિર્ગુણની વાત પરમાત્માએ કરી, એના 8 લક્ષણો પણ બતાવ્યા. હવે ભક્તિના પગથિયામાં 5 ગણો અથવા તો 4 ગણો. હવે આ જે નિર્ગુણ નિરાકારનું જે આરાધના છે એને ભક્તિમાં ઘણી વખત ગણે છે, ઘણી વખત નથી ગણતા. વાસ્તવમાં આપણે જો જોવા જઈએ તો જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને કર્મયોગ. યોગ એટલે યુનાઇટ વિથ પરમાત્મા. જો પરમાત્માની સાથે જ યુનાઇટ થવાના હોય તો એ બધાને આપણે ભક્તિ માર્ગ પણ કહી શકીએ ઇનડિરેક્ટલી, કારણ કે બધા જ એકબીજાની સાથે ઓતપ્રોત થયેલા છે અને સંકળાયેલા માર્ગો છે. કોઈ આગવી રીતે એક માર્ગ નથી. પણ નિર્ગુણ નિરાકાર ઉપાસનાને આપણે ધ્યાન તરીકે પણ ઓળખીએ છીએ, અને બીજી રીતે એને જોવા જઈએ તો કર્મયોગ આવે છે. એટલે એ અઘરામાં અઘરું પગથિયું, હાઈએસ્ટ જે પગથિયું છે, જે ઉચ્ચ પગથિયું આપણે જે ગણીએ છીએ. અને એવું કહે છે કે આ જે છે એ ઘણી વખતે જેને ઇન્ટ્યુટિવ વિઝન હોય, અથવા તો ધ ઇન્ટેલેક્ચ્યુઅલી કન્વિક્શનવાળા હોય, અથવા તો સાધનામાં અમુક લેવલે પહોંચ્યા હોય, ત્યાર પછી પરમાત્માની કૃપાથી એ લોકો આગળ વધે, તો એ સાધનાનો જે ઉચ્ચ માર્ગ છે એ બતાવ્યો છે, જેને આપણે એક રીતે તો જ્ઞાન યોગ પણ ગણીએ છીએ. પછી જે 4 ભક્તિના જે 4 પગથિયા બતાવ્યા છે, એટલે 5મું આપણે આને ગણીએ તો 5મું ગણો. પછી એનાથી નીચું જે 4થું છે એ પરમાત્માએ પછી અર્જુનને વાત કરી કે સગુણ નિરાકાર ભક્તિ. સગુણ નિરાકાર ભક્તિમાં તો વિશ્વરૂપ પરમાત્માની ભક્તિ, પરમાત્માના જે બધા જ આ જે વિશ્વને પરમાત્મા સ્વરૂપ ગણી અને જે ભક્તિ કરે એ એમાં આવે છે.
વિશ્વરૂપ પરમાત્માની ભક્તિ. પછી પરમાત્માએ કહ્યું કે તારે માટે એ પણ અઘરું હોય તો એક સ્ટેપ ડાઉન આવ્યા. પછી નંબર 3 તો એ કહે છે કે જે અભ્યાસ એટલે કે હવે આપણે આવ્યા સગુણ સાકાર ભક્તિ માટે, અને તે અભ્યાસ દ્વારા, અને અહીંયા આપણે વાત કરી તે કે ભાઈ મૂર્તિ પૂજા અથવા તો જે બધી જે આપણે જે ષોડશોપચાર પૂજા એ આની અંદર આવી જાય છે. તો આ સગુણ ભક્તિ જે વિશ્વરૂપની છે અને સગુણ સાકાર જે મૂર્તિ રૂપમાં જે ભક્તિ છે એ ખરેખર બંનેને આપણે જો ગણતા હોય તો દેટ ઇઝ કોલ્ડ ભક્તિ યોગ. પછી નંબર 4 પાછું પરમાત્મા કહે છે કે અર્જુન, તને આ પણ જો અઘરું પડતું હોય તો હું તને બીજો રસ્તો બતાવું છું. અને ત્યાર પછી પરમાત્મા કે નિષ્કામ કર્મ રૂપે ભક્તિ, પણ એ પણ નિષ્કામ કર્મ યોગ ટુ યુનાઇટ વિથ ગોડ, એટલે પણ એ પણ ભક્તિનું 4થા નંબરનું પછી પગથિયું બતાવ્યું છે. અને એ પણ અઘરું હોય તો સકામ કર્મ, કે જે કર્મફળની ઈચ્છાનો ત્યાગ, એ 5મા પગથિયા તરીકે બતાવ્યું છે. હવે એ 4થું ને 5મું છે, એક રીતે આપણે જોવા જાવ તો એ બંને વસ્તુ છે કર્મયોગમાં આવી જાય છે. એટલે આમ જો આપણે જોવા જઈએ તો ભક્તિનું જે અઘરું પગથિયું છે એ જ્ઞાન યોગ છે, ભક્તિનું જે નીચલું પગથિયું છે એ કર્મયોગ છે, અને જે વચ્ચેનું પગથિયું છે એ 2 જે છે 3 ને 4 એ ભક્તિ યોગ છે. હવે ભક્તિ યોગની આપણે વાત કરીએ એમ કે એની અંદર શ્રદ્ધા અને પ્રેમ એ અગત્યના પાસા છે. જ્ઞાન યોગની અંદર વિવેક અને વૈરાગ્ય અગત્યના પાસા છે. અને કર્મયોગની અંદર ખરેખર તો નિષ્કામ ભાવે કર્મ કરી, અને એ આપણે પ્રિપરેટરી સ્ટેજ છે કે ભક્તિ યોગ અને જ્ઞાન યોગમાં જવા માટેની. એટલે કે પરમાત્માએ એટલા માટે કહ્યું છે કે, અને ત્યાર પછી તો 11મા 12માની અંદર કહ્યું છે કે અભ્યાસ યોગ એમ કે કરતા જે જ્ઞાન યોગ વધારે છે, અને જ્ઞાન યોગ કરતા ધ્યાન યોગ એ ચડિયાતો છે. અને વળી પાછા પરમાત્મા એક સુંદર વસ્તુ અર્જુનને કહે છે કે પણ તને માટે એક સિમ્પલ વસ્તુ બતાવી દઉં કે આ બધા કરતા તું જે તારું જે કર્મફળ આસક્તિનો ત્યાગ, એ કહે છે કે બેસ્ટ છે, શ્રેષ્ઠ છે, અને સહેલામાં સહેલું છે. અને એ પગથિયું મનને શુદ્ધ કરશે અને મનની એકાગ્રતા તને લાવશે, અને એને કારણે ભક્તિ માર્ગની અંદર આગળ વધવા માટે તું સફળ થઈ શકીશ. હવે આટલા સુધી આપણે 12 આપણા શ્લોકો પતાવ્યા. આ 12મામાં ભગવાને આ પ્રમાણે કહ્યું 13 થી 19. હવે આ 6 શ્લોકોની અંદર પરમાત્માએ શું કહ્યું છે કે ભક્તના જે 36 કે 38 આપણે જે રીતે ગણતરી મૂકીએ 36 થી 38 લક્ષણોનું વર્ણન કર્યું છે પરમાત્માએ. અને જીવનની સાધના માટે આ મદદરૂપ લક્ષણો છે કે જીવનની અંદર જે આચાર સંહિતા, આપણે જે જીવનમાં આચરણ કરવાનું છે એ આચરણ માટે આ જુદા જુદા લક્ષણો ભક્તના બતાવીને પરમાત્માએ પછી 20મા શ્લોકની અંદર પછી આ એની પછી ખૂબ જ અગત્યતા બતાવી છે. તો હવે આપણે ગયા વખતે મને એમ લાગે છે કે 13મા અને 14મા શ્લોકનું આપણે લઈ લીધું હતું, છતાં પણ આપણે આજે હું કેસેટ નથી મૂકતો, આપણે આ રીતે ટ્રાય કરીએ. હા, 13મામાં શું કહે છે પરમાત્મા? 13 અને 14માં થઈને 12 લક્ષણોનું વર્ણન છે. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણ એવ ચ નિર્મમો નિરહંકારઃ સમદુઃખ સુખી ક્ષમી. 13 સંતુષ્ટઃ સતतं યોગી યતાત્મા દૃઢ નિશ્ચયઃ મય્યર્પિતમનો બુદ્ધિર યો મદ્ભક્ત સમે પ્રિયઃ. તો
તો અહીંયા જે વસ્તુની વાત કરી છે પરમાત્માએ, એ આપણે જરા જોઈ લઈએ કે અદ્વેષ્ટા સર્વભૂતાના, કોઈ પણ ના માટે હૃદયમાં દ્વેષ ભાવ ના રાખવો, એક તો એ બતાવ્યું છે. આ આપણે 12 ને 13 જે આપણે જે લિસ્ટ જોઈ લઈશું, કારણ કે આપણે પહેલા વાત થઈ ગઈ છીએ કે પછી આવે છે નિસ્વાર્થ પ્રેમ. પ્રેમ એટલે કે મિત્રતા. સાચો મિત્ર હોય તો એની સાથે કેવો મિત્રમય સંબંધ હોય એટલે બતાવ્યું છે. થર્ડ વસ્તુ છે કરુણ કમ્પેશન. કમ્પેશન કરુણાવાળો બતાવ્યો છે. ચોથામાં છે નિર્મમ, મમતા રહિત, હું અને મારું જેનામાંથી નીકળી જાય તેવો, બધું જ પરમાત્માનું છે એવો એક ભાવ થઈ જાય એટલે નિર્મમ. પછી નિરઅહંકાર. નિર્મમ અને નિરહંકાર. અહંકાર એટલે હું અને નિર્મમ એટલે મારું, હું અને મારું. આ પાંચમા અને છઠ્ઠામાં, ચોથા અને પાંચમામાં થઈને હું અને મારું એ ભાવ ત્યજી દેવાની વાત છે. છઠ્ઠામાં સુખ દુઃખ સમત્વ. જે વ્યક્તિ ખરેખર સ્થિત પ્રજ્ઞ હોય, આ તો આપણે બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞના લક્ષણો હતા, એ બધા જ લક્ષણો તમે વિચાર કરો તો ફરી પાછા એનું રિપીટેશન થઈ રહ્યું છે. પેલું જે સ્થિત પ્રજ્ઞ આપણે જે કર્મયોગમાં પરમાત્માએ વાત કરી હતી, એ પૂર્વ તૈયારી રૂપે તમને આધ્યાત્મ માર્ગે જવા માટે, એક તો મનની શુદ્ધિ માટે અને મનના એકદમ સ્થિર કરવા માટેની વાત હતી. હવે અહીંયા આગળ ભક્તિ રીતે બતાવ્યું છે, પણ વસ્તુ એ જ છે. તો સમભાવ, સુખ અથવા દુઃખમાં. ક્ષમી, ફોરગિવનેસ. એવું કહેવાય છે ક્ષમા વિરસ્ય ભૂષણ. ઘણા કહે કે ક્ષમા આપવી એ તો એમ કે નિર્બળતાનું છે, પણ ના, ક્ષમા કરવી એ તો એક બહુ જ મોટું શક્તિ વસ્તુ છે. એટલા માટે છે સતતમ સંતુષ્ટ. સંતોષ જે સતતમ એટલે કે નિરંતર સંતોષ જેનામાં હોય તે. યતાત્મા, જે પોતાના મન અને ઇન્દ્રિયોને વશમાં રાખે છે તે. દ્રઢ નિશ્ચય, જે દ્રઢ નિશ્ચયી છે તે. મય્યર્પિત સમો મનોબુદ્ધિ, મન અને બુદ્ધિ જેણે મને સંપૂર્ણ રીતે અર્પણ કર્યું છે તે મારો પ્રિય ભક્ત છે. આવું પરમાત્માએ 13મા અને 14માની અંદર વાત કરી છે. હવે આપણે આગળ જઈશું 15માં. તો યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે યચ્ચ હર્ષામર્ષ ભયોર્દ્વેગૈર મુક્તો ચ યસમે પ્રિય. બીજા 6 લક્ષણો અહીંયા પરમાત્માએ ભક્તના બતાવ્યા છે. એની હવે આપણે વાત કરીએ કે યસ્માનો દ્વિજતે લોકો, જેના કારણે જગતમાં કોઈને પણ ઉદ્વેગ ન થાય. ઉદ્વેગ શું છે કે કોઈ વ્યક્તિ આપણી સાથે કંઈક વ્યવહાર કરે અને એને કારણે આપણને મનની અંદર થોડું ડિસ્ટર્બન્સ થાય, આપણું મન થોડું વિચલિત થાય, એ ઉદ્વેગ છે. હવે આ જે પરમાત્માનો જે ભક્ત છે એ દરેકની અંદર એવી સમતા જુએ છે કે એ કોઈને પણ દુઃખી કરી ન શકે, કારણ કે એમાં એ જગતના સર્વ જીવોની અંદર પરમાત્મા ભાવ જુએ છે એના કારણે. અને બીજી વસ્તુ પછી તરત જ પછી પાછી એની ઓપોઝિટ કઈ છે, લોકાનો દ્વિજતે યચ, કે જેના કારણે જગતમાં કોઈ ઉદ્વેગ ન પામે
અને જગતને કારણે એ ભક્ત પોતે પણ ઉદ્વેગ ન પામે. હવે આ સ્થિતિ ક્યારે શક્ય છે કે જ્યારે હર્ષ શોકને એક સમાન માનતો થઈ જાય અને એ જ્યારે એમ માને કે જે ભક્ત તરીકે છે તો એની જે સંપૂર્ણ સ્થિતિ છે કે કમ્પ્લીટ એને જે જોઈતું છું એ પરમાત્માનું જે જ્ઞાન છે, પરમાત્માની જે ભક્તિ છે, એની જે એને તૃપ્તિ મળી જાય તો એ બીજા કોઈને પણ દુઃખ ન આપી શકે અને બીજો કોઈ વ્યક્તિ એને દુઃખ ન આપી શકે. કારણ કે આ વ્યક્તિ હવે એ જીવાત્મ ભાવે નથી જીવતો. આ વ્યક્તિ હવે એની અંદર હું કોણ છું, એક પરમાત્મ ભાવ આવી ગયો છે કે હું શુદ્ધાત્મા છું એવું એને સતત સ્મરણ રહ્યા કરે છે. એને કારણે બીજાઓની અંદર પણ એને પરમાત્મ ભાવ દેખાય છે અને બીજાઓ એને કંઈ પણ ઉદ્વેગ આપે એવી વસ્તુ કરે તો એ પણ એમ માને છે કે એ સામેની વ્યક્તિ પરમાત્મા રૂપે છે અને ગમે તે કંઈ કારણસર મને એ જે કંઈ મારી સામે વર્તન કરી રહી છે એ વ્યક્તિ કરે છે એને કારણે એને ઉદ્વેગ થતો નથી. આંતરિક રીતે જેનું મન સ્વસ્થ છે, જે પોતે જગતના કલ્યાણનું જ વિચારે છે, one who is a master of all situation, because this person is a master of his mind, આ માણસ કોઈને દુઃખ નથી આપતો અને કોઈનાથી દુઃખી નથી થતો. હવે ચાર વસ્તુ ફરી પાછી. હવે હર્ષામર્ષ ભયો દ્વેષ, ચાર વસ્તુ છે. હર્ષ, ઈર્ષા, ભય અને ઉદ્વેગ. ઉદ્વેગ તો આપણે જોઈ લીધું કે તો હર્ષ, ઈર્ષા, ભય આ બધી જ વસ્તુ જે આપણે વિચાર કરીએ તો અજ્ઞાનમાંથી જન્મે છે. કારણ કે આપણે જો પોતાની જાતને જીવાત્મા સમજીએ, કે આપણે પોતાની જાતને શરીર છે એવું સમજીએ તો કોઈ પણ વસ્તુ આપણને ગમતી મળે તો આપણને હર્ષ થાય, ગમતી ન મળે તો આપણને દુઃખ થાય, અથવા તો આપણને જે ગમતી વસ્તુ છે એના કરતાં બીજા પાસે વધારે પ્રમાણમાં હોય તો આ દ્વેષ થાય. એટલે આ એક જ જે છે ને કે ડિઝાયર, આ ચિંતા, આપણે જે ઈચ્છા છે, પોતે જીવ પોતે શરીર છે અને શરીરને સુખ, શરીરને આનંદ આપવા માટેની જે ઈચ્છા છે એ ઈચ્છાને કારણે આપણને જે કોઈ વસ્તુ મળતી હોય તે આપણને હર્ષ પેદા કરે છે. ન મળતી વસ્તુ આપણને દ્વેષ પેદા કરે છે. આપણા કરતાં બીજાને વધારે મળે તો ઈર્ષા પેદા કરે છે. અને આ બધા જ છે ઉદ્વેગ છે. ઉદ્વેગ એટલે કે ડિસ્ટર્બન્સ ઓફ ધ માઇન્ડ. બેઝિકલી આ બધી જ વસ્તુ ઉદ્વેગમાં આવી જાય છે. જે પોતાના સુખ માટે જગત ઉપર આધાર નથી રાખતો. આ સંસાર કેવું છે કે સાગરના તરંગો જેવું છે અને જીવાત્મા એ એની અંદર એક નાવડા જેવું છે, એક બોટ મૂકી હોય. હવે સંસારના તરંગો શું છે, કોન્સ્ટન્ટલી અપ એન્ડ ડાઉન થયા કરે. એટલે જે પેલું કે રાગ અને ભય અથવા તો દ્વેષ, રાગ અને દ્વેષ એ પેલું તરંગોની માફક, ગમતું મળે તો રાગ થાય, અણગમતું મળે તો દ્વેષ થાય. કારણ કે આપણે પોતાની જાતને આ સંસારના સાગરની અંદર બોટ તરીકે છે. પણ એમ કે છે કારણ કે બોટનું શું છે, એનામાં સ્થિરતા નથી. સ્થિરતા ક્યારે આવે? આપણે જ્યારે પરમાત્મા રૂપી તત્વ સાથે જોડાઈ જઈએ તો જ સ્થિરતા આવે. એટલે કે છે કે દીવાદાંડીને તમે દરિયા વચ્ચે દીવાદાંડી ઊભી છે, દીવાદાંડી એના મોજા ગમે એટલા ઊંચા નીચા થાય પણ દીવાદાંડી બિલકુલ નહીં હલે. કારણ કે દીવાદાંડી એનું જોડાણ ક્યાં રાખ્યું છે? મૂળ તત્વ સાથે રાખેલું છે. એને કારણે દીવાદાંડી સ્થિર રહે છે. જ્યારે જે હોડી છે એ ઊંચી નીચી થયા કરે છે કારણ કે એનું જે જોડાણ છે એ અસ્થિર તત્વ સાથે છે, અનિત્વ તત્વ સાથે છે, વિનાશી તત્વ સાથે છે. એને કારણે
આ હર્ષામર્ષ ભયો ઉદ્વેગ એ થયા કરે છે. પછીનું બતાવ્યું છે કે હા, અનપેક્ષ, અપેક્ષા રહિત, નો એક્સપેક્ટેશન ફ્રોમ એનીબડી, જગત પાસેથી અથવા તો ત્રણ વસ્તુ છે આપણે કે વ્યક્તિ, વસ્તુ અને વ્યવસ્થા એટલે જગત. જગત પાસેથી પણ તમે કોઈ અપેક્ષા ન રાખો, કોઈ વ્યક્તિ પાસેથી પણ અપેક્ષા ન રાખો, અને કોઈ વસ્તુ પણ એવી તમે એવી રીતના ના એની સાથે એટેચ થઈ જાઓ કે જેને કારણે એ હોય તો તમને આનંદ થાય ને ન હોય તો તમને દુઃખ થાય. જેને પરમ તત્વ સાથે સંધાન થઈ ગયું છે એને આ ટાઈપનું અંદર ભાવ આવી જાય કે કોઈ જાતની અપેક્ષા ન હોય. સૂચિ, ત્યાર પછી આવે છે સુચિર દક્ષ. બે વસ્તુ છે, સૂચિ અને દક્ષતા. પ્યોરિટી, પ્યોરિટી એટલે કે આ એક આપણે કહે છે ને કે સૌંદર્ય, સૌંદર્ય એ શારીર, આ પ્યોરિટી છે એ શરીરની શુદ્ધતાની વાત નથી કરતા, આંતરિક શુદ્ધતાની વાત કરે છે. આંતરિક શુદ્ધતાના જે ગુણો છે, પ્રેમ છે, સહનશીલતા છે, એટલે કે એ વ્યક્તિ અંતરથી શુદ્ધ છે, એટલે આ શુદ્ધ ઉમદા વિચારો ધરાવે છે, એનું વર્તન બીજાઓ પ્રત્યે સારું છે, એટલે આ શુચિ છે અથવા તો એ પ્યોરિટી છે. દક્ષ, જે ચતુરતા છે, દક્ષતા, વિજિલન્ટ, હી ઇઝ વેરી અલર્ટ. જે દક્ષ છે એને કોઈ પણ જાતની સુખ દુઃખની મુશ્કેલીઓ એને વિચલિત કરી શકતી નથી, કારણ કે ચતુર છે, એને સાચા ખોટાનું જ્ઞાન છે, એટલે દક્ષ છે. ઉદાસીન, બહુ સુંદર વસ્તુ હવે કહેવાય છે. ઉદાસીન એટલે કે ઇનડિફરન્ટ, તટસ્થ ભાવવાળો, કે જે કોઈના પ્રત્યે પેલો રાગદ્વેષ હતો એની જ વસ્તુ હવે બીજી રીતે કહેવામાં આવે છે ઉદાસીન. દરેક પરિસ્થિતિમાં તટસ્થતા જાળવી શકે તે. જ્યારે 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 જીવનની અંદર આપણે કાંઈ પણ નિર્ણય કરવાના પ્રસંગો આવે તો આપણે જુદા જુદા સ્તરે એમાં આપણા નિર્ણયો કરતા હોઈએ છીએ. આમાં એક સુંદર દાખલો આપેલો છે, હું તમને વાત કરું કે જેની દ્રષ્ટિ ઉચ્ચ છે. જ્યારે તમારી પાસે નિર્ણય કરવા માટે બે વસ્તુઓ હોય તો તમારો જે ઉચ્ચ રોલ હોય એ તમે પહેલા અદા કરો, બે ભાગ ભજવવાના હોય ત્યારે. હવે આમાં શું છે, એક બાળકની માતા છે એ પોતે શિક્ષિકા છે અને એ સ્કૂલની અંદર આ બાળક ભણે છે. હવે એ બાળકની એન્યુઅલ એક્ઝામિનેશન આવે છે, બાળકે પેપર લખ્યું છે અને હવે આ પેપર એ માતાના હાથમાં તપાસવા માટે આવે છે. હવે આ ઉદાસીન ભાવ શું બતાવે છે? હવે એને બે રોલ, આ જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી તરફ એને બે રોલ ભજવવાના છે. એક રોલ છે માતાનો રોલ અને બીજો રોલ છે એ શિક્ષકનો રોલ છે. માતાનો રોલ છે એ શું છે, એ વ્યષ્ટિ, એ વ્યક્તિગત રોલ છે. શિક્ષકનો રોલ છે એ સમષ્ટિ, સમસ્ત કલ્યાણરૂપી રોલ છે. તો આ સમયે માતાએ સમષ્ટિનો રોલ ભજવવો એ ખૂબ જરૂરી છે. આ જગ્યાએ ઉદાસીન એ વસ્તુ કામ લાગે છે કે માતા જ્યારે એ બાળકને પેપરની તપાસણી કરે તો બધા જ બાળકોએ જે પ્રમાણે લખ્યું છે ને બધા જ બાળકોને જે પ્રમાણે એની ગુણવત્તા અથવા તો માર્ક્સ અપાયા છે એ પ્રમાણે એના બાળકને આપે. માતા તરીકે નહીં પણ એક આદર્શ શિક્ષક તરીકે એ એનો ભાગ ભજવે. તો આ જગ્યાએ ઉદાસીન એ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ. ગતવ્યથઃ, ઉદાસીન ગતવ્યથઃ, ફ્રી ફ્રોમ સોરો, વ્યથા, વ્યથા જેની દૂર થઈ ગઈ છે, ગતવ્યથઃ. તો આ દક્ષ, જેનામાં દક્ષતા હોય, જે ચતુર હોય,
એ વ્યક્તિ વ્યથારહિત ઇમિડિયેટલી થઈ શકે, કારણ કે એને સત અસતનો ખ્યાલ છે, વિનાશી અવિનાશીનો ખ્યાલ છે. એટલે એનામાં જે ચતુર છે, એનામાં વિવેક બુદ્ધિ હોય, એને માટે ગત વ્યથ એટલે કે વ્યથા અથવા તો ગિવિંગ અપ ધી ફ્રીડમ ફ્રોમ સોરો શક્ય બની શકે છે. સર્વારંભ પરિત્યાગી બહુ સુંદર વસ્તુ કરી છે કે ગિવિંગ અપ ધ ડુઅરશીપ. કોઈ પણ વસ્તુ આપણે આ સર્વારંભ પરિત્યાગ શું છે? કોઈ પણ વસ્તુ આપણે કામનો આરંભ કરીએ તો કે મેં આ કામ કર્યું, અને એ કામની અંદરથી જે કંઈ સારું થાય એ આપણે એમ માનીએ કે એ મારે કારણે બન્યું. તો જે વ્યક્તિ આ સર્વારંભ પરિત્યાગી શું છે? પોતાની જાતને પરમાત્માની હાથનું એક સાધન માને છે, અને પરમાત્મા આ બધું કરી રહ્યા છે, એટલે એનામાં કોઈ ડુઅરશીપ કે એન્જોયરશીપ ન હોય. એ આ સર્વારંભ પરિત્યાગી એ વ્યક્તિ માને છે કે હું શુદ્ધાત્મા છું. આ શરીર છે, મન છે, બુદ્ધિ છે, એ ઉપકરણો છે. ધોઝ આર ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. અને એ શુદ્ધાત્માની શક્તિ દ્વારા આ ઇન્સ્ટ્રુમેન્ટ કામ કરી રહ્યા છે. એટલે એમાં હું પોતે જશ કે અપજશ કશું ના લઈ શકું. જ્યારે આપણે ખોરાક પકાવતા હોઈએ તો અગ્નિ ઉપર તપેલી મૂકીએ, એની અંદર પાણી મૂકીએ, પાણીની અંદર વેજીટેબલ મૂકીએ, તો તપેલી કે ના 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 મેં પકવ્યું, પાણી અંદર કે ના મેં પકવ્યું. પણ વાસ્તવની અંદર તો એ મુખ્ય રોલ જે છે પરમ શક્તિનો છે, એ અગ્નિ છે, એનો રોલ હતો. તપેલી, પાણી, એ બધાનો જે રોલ છે એ બોરોડ, ઉછીનો લીધેલો રોલ છે. બીજી શક્તિને કારણે ઉછીની શક્તિ લઈને એમણે કામ કર્યું છે. એટલે એ તો એની અંદર એક ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ભાગ ભજવે છે. એટલે શુભારંભ પરિત્યાગી એ અહીંયા એની વાત આવી રહી છે. હવે આપણે યો મદ ભક્ત સમે પ્રિયા, એ ભક્ત મને અત્યંત પ્રિય છે. હવે આપણે આગળ જઈશું તો 17માની અંદર પરમાત્મા શું કહે છે? યો ન શસ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાંક્ષતિ શુભાશુભ પરિત્યાગી ભક્તિ માન્ય સમે પ્રિય. પેલું સર્વારંભ પરિત્યાગી, શુભાશુભ પરિત્યાગી લગભગ સિમિલર ટાઈપનું જ છે, પણ આપણે હવે આગળ જઈએ કે જે પરિસ્થિતિ આમાં હર્ષ અથવા તો દ્વેષ નથી કરતો, ન શોષ્ટિ ન દ્વેષ્ટિ ન શોચતી, એટલે શોક નથી કરતો અને કામના નથી રાખતો. 4 વસ્તુની વાત કરી છે. હવે અહીંયા આપણે he is not elated, he is not excited, સમભાવથી એ વર્તન કરે છે. એટેચમેન્ટના કારણે એ હર્ષમય નથી થતો. સુખ દુઃખ ભલે આવે અને શોકમગ્ન પણ નથી થતો. એટલે કે આ જે સમત્વ ભાવ છે, જે આપણે કહીએ છીએ કે દ્વૈત જે છે ને, એ દ્વૈત જે છે એ પ્રકૃતિ ના મન, જે પ્રકૃતિમાં જે મન છે, આ બધા મનના વિકારોમાં આવી છે. મોડિફિકેશન ઓફ ધ માઇન્ડ, મનની જે સ્થિતિ હોય અને મન જે ધારણા કરે કે આ મને ગમતું છે તો એમાંથી હર્ષ મળે, આ મને ગમતું નથી તો એમાંથી, એટલે આ મનના જે મોડિફિકેશન જે છે એનાથી જે માણસ દૂર રહી શકે. એટલે ટૂંકમાં એક જ વસ્તુ અહીંયા આવે છે કે જે સંયમિત મનને જે સંયમમાં રાખવા વાળો વ્યક્તિ છે, એ જ વ્યક્તિ
આ કરી શકે. શુભ અશુભ પરિત્યાગી, શુભાશુભ પરિત્યાગી. હવે અહીંયા જે વાત આવે છે શુભ અશુભ, એટલે આપણે જે જીવનની અંદર શું છે કે શુભ એટલે કલ્યાણકારી અથવા તો પુણ્યશાળી, અશુભ એટલે અકલ્યાણકારી અથવા તો પાપમય, એટલે કે જે પાપ અને પુણ્યથી દૂર છે. શુદ્ધાત્માને નથી લાગતા. ન પુણ્યમ ન પાપમ ન સુખમ ન દુઃખમ, જે આપણે જગદગુરુ શંકરાચાર્ય આત્મષટકમાં કહ્યું છે, ન પુણ્યમ ન પાપમ. શુભ અશુભ પરિત્યાગી એટલે પુણ્ય અને પાપથી જે રહિત છે. વેદાંતની ભાષામાં શું કહે છે કે પુણ્ય અને પાપ આ બંને વિકારો છે. પુણ્ય છે એ પણ બંધન કરતા છે, કારણ કે બહુ પુણ્ય બધા ભેગા થશે તો વ્યક્તિને ક્યાં જવું પડશે? સ્વર્ગમાં જશે, આપણે જેમ કહીએ છીએ તેમ. અને બહુ પાપ ભેગા થશે કે નર્કમાં જવું પડશે. પરંતુ આ બંને જે છે એ પરમાત્મા પ્રાપ્તિના રસ્તાઓ નથી, કારણ કે બંનેની ભોગવણી પછી ફરી પાછું આપણે દેહાત્મ ભાવે પાછા ફરવું પડે છે. એટલા માટે શુભ અશુભ પરિત્યાગી, જે પરમાત્માનો જે ભક્ત છે એ પાપ અને પુણ્યથી અલિપ્ત રહે છે, કારણ કે પોતાની જાતને એ શુદ્ધાત્મા સમજે છે. હુ એમ આઈ, એનું એને સંપૂર્ણ જ્ઞાન છે. ત્યાર પછી એ કહે છે કે હા, તે મેં ભક્ત સમય પ્રિય, એટલે એ 17મું હવે પત્યું. હવે આપણે 18 ને 19માં જોઈ લઈશું. સમઃ શત્રો ચ મિત્રે ચ તથા માનપમાનયોઃ શીતોષ્ણ સુખ દુઃખેષુ સમઃ સંગ વર્જિતઃ તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેતઃ સ્થિરમતિઃ ભક્તિમાન મે પ્રિયો નરઃ. હવે બધા લક્ષણો આ શ્લોક પછી એનું લિસ્ટ પૂરું થાય છે. હવે મિત્ર અને શત્રુની અંદર સમભાવના. તો જે વ્યક્તિ જાણે છે કે હુ એમ આઈ, હું કોણ છું? સચ્ચિદાનંદ સ્વરૂપ છું. તો કોઈની અંદર એ દુશ્મન ભાવ નહીં જુએ અને કોઈની અંદર એ મિત્ર ભાવ ન જુએ. હવે આ જે મિત્ર અને દુશ્મન એ ક્યાં સ્થાપિત છે? તો જગતની અંદર સ્થાપિત છે. એટલે આ શું બતાવે છે કે જગતમાંથી જે વસ્તુ તને પ્રાપ્ત થાય છે, મિત્રો અને દુશ્મનો, એ જગત તરફથી પ્રાપ્ત થાય છે. તારી દ્રષ્ટિ પરમાત્મામય હશે, તું જગતની અંદર સમદ્રષ્ટિવાળો હોઈશ, તું તારા આત્મા વિશે તને સાચું જ્ઞાન હશે, તો કોઈનામાં તને મિત્ર કે કોઈનામાં દુશ્મન નહીં દેખાય. હવે આ વસ્તુ આવી દુનિયા તરફથી. પછી બાકીના જે 3 લક્ષણોની વાત કરી છે, માન અપમાનની અંદર સમતા તથા માન અપમાનયોઃ, માન અપમાનમાં સમતા. તો આ માન અપમાન જે છે એ કયા લેવલ પર આપણને બોધર કરે છે? તો એ આપણને બુદ્ધિ લેવલ પર, કે કોઈક મને આમ કહી ગયો તો મૂર્ખ છે, પણ હું તો બુદ્ધિશાળી છું. તો એ જે છે એ બુદ્ધિ કક્ષાની ક્ષમતા છે. જેની બુદ્ધિ સ્થિર છે, જે બુદ્ધિમાં કમ્પ્લીટલી ક્લિયર છે, એને માન અને અપમાનની અંદર એ કોઈ પણ દુઃખ થતું નથી. શીત ઉષ્ણ, ઠંડુ અને ગરમ, કયા લેવલની વાત આવી? બોડી લેવલની. આપણને ઠંડી ને ગરમી શરીર લેવલ છે ને, એટલે આ વાત આવી શરીર લેવલની. આ દ્વૈત પણ શરીર લેવલનું છે. જે પોતાની જાતને શરીર નથી સમજતો એને માટે જે પણ વસ્તુ ગરમી ઠંડી એને સમત્વ ભાવથી, કારણ કે આ વ્યક્તિ પરમાત્માની સાથે કનેક્ટ થયેલો છે, એટલે જે પ્રકૃતિના જે
ભાવો છે. શરીર એ પ્રકૃતિમય છે, બુદ્ધિ પ્રકૃતિમય છે, મન પ્રકૃતિ. તો એ પ્રકૃતિના ભાવો એને ખરેખર ખલેલ નથી પહોંચાડતા. હવે આવ્યું આગળ જતા સુખ દુઃખ. માન અપમાન ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ પર હતું, શીત ઉષ્ણ એ શરીર લેવલ પર હતું, અને સુખ દુઃખ એ ભાવનાત્મક છે. તો એ જે છે એ મન લેવલ ઉપર છે, અને એ મનના લેવલે પર જેનું મન હંમેશા પરમાત્મામય છે, મન હંમેશા પરમાત્મામાં પરોયેલો રહે છે, એટલે એ પરમાત્માની સાથે જે કનેક્ટ થયેલો છે એને જગતના, બુદ્ધિના, શરીરના કે મનના વિકારો અસર ન કરી શકે. એ દરેકની અંદર એને સમતા જણાય. શીતોષ્ણ સુખ દુઃખે શું? સમહ સંગ વર્જિત. સંગ વર્જિત એટલે ફ્રી ઓફ એટેચમેન્ટ, સંગ વર્જિત. અર્જુનનો વિષાદ આપણે જુઓ, પહેલા જ અધ્યાયમાં અર્જુન વિષાદ, સંગ, એટેચમેન્ટ વોઝ અ મેઇન પ્રોબ્લેમ અર્જુનનો. કે યુદ્ધના એ એક યોદ્ધા તરીકે ફરજ બજાવવા ગયો હતો. હમણાં જ આપણે વાત કરી કે જ્યારે તમારી બે જાતની ડ્યુટી કરવાની હોય તો તમારે ઉચ્ચ ધ્યેયને પકડી રાખવું પડે. અર્જુન એક સેનાપતિ તરીકે, આદર્શ સેનાપતિ તરીકે યુદ્ધ લડવા ગયો હતો, પરંતુ અને એ શું છે, એને આખા વિશ્વ કલ્યાણ માટે એ યુદ્ધ લડવા માટે ગયો હતો. ત્યાર પછી એને શું થયું? એને પોતાના વ્યક્તિગત લેવલે, વ્યષ્ટિ લેવલે એના સગાવાલાઓ દેખાયા. વ્યક્તિગત લેવલે સગાવાલાઓ દેખાઈ, અને એની જે કારણે જે એટેચમેન્ટ થયું, એના કારણે એ એની જે ડ્યુટી હતી, જે કલ્યાણકારી, જે વિશ્વ કલ્યાણની ભાવના માટે એ યુદ્ધ લડવા ગયો હતો, એમાંથી એ ચલિત થઈ ગયો. આ બે, એના માટે બે ડ્યુટી એને એની આગળ હતી, તો એને એ સેનાપતિ તરીકેની ડ્યુટી બજાવવાની જરૂર ખરેખર હતી, પરંતુ અત્યારે એને એના સંબંધીઓ દેખાય, એને કારણે એ સંગ વિવર્જિત જે વાત કરે છે કે ફ્રી ઓફ એટેચમેન્ટ, એની વાત આવે છે. હવે આવે છે તુલ્ય સ્તુતિ નિંદા. ઓકે, તુલ્ય સ્તુતિ નિંદા. તમારે સ્તુતિ એટલે વખાણ, નિંદા એટલે નિંદા. જગત જે છે, જગત તો એમની દ્રષ્ટિએ જ, કારણ કે જગતે જે જાતના ચશ્મા પહેર્યા હશે એ ચશ્માથી જગત આપણને જોવાનું છે. પરંતુ આપણે કઈ જાતના ચશ્મા પહેર્યા છે એ ખાસ જોવાનું છે. જો આપણે આપણી જાતને સચ્ચિદાનંદ સ્વરૂપ માન્યું હશે, આપણે આપણી જાતને વિશુદ્ધ આત્મા તરીકે જાણ્યો હશે, તો આપણે તો એકદમ ક્લિયર ચશ્મા પહેર્યા છે. એટલે કોઈ આપણે આપણું વખાણ કરે તો એમાં હર્ષ પામવાની પણ જરૂર નથી. કોઈ આપણે નિંદા કરે તો એમાં પણ આપણે દુઃખ પામવાની જરૂર નથી. એટલા માટે કહે છે કે તુલ્ય સ્તુતિ નિંદા, સમતા. નિંદા અને સ્તુતિ, વખાણ અને નિંદાની અંદર સમતા તમારે રાખવાની છે. રમણ મહર્ષિને કોઈક વાર, આ તો દરેક આત્માઓ, આટલા શુદ્ધ આત્માઓ હોય એમને માટે પણ ઘણા લોકો ખરાબ માનતા હોય. રમણ મહર્ષિને કોઈ એક વખતે લાંબો લેટર લખીને બહુ જ ખરાબ વસ્તુઓ એમને લખી પછી એમને મોકલી આપ્યું. તો રમણ મહર્ષિ આખું વાંચ્યું અને એની અંદર ભાષાકીય સુધારા વધારા કરી અને એમ કહ્યું કે એ પાછું મોકલી આપ્યો એ પત્ર. તો એમના આશીષે પૂછ્યું કે પ્રભુ, આ તમારા વિશે આટલું બધું ખરાબ લખ્યું છે અને તે છતાં તમે એને માટે કોઈ દ્વેષભાવ નથી રાખતા, અને એના લખાણમાં તમારી દ્રષ્ટિ જે સુધારા વધારા કરવાના હતા એ કરીને પાછું મોકલ્યું. આની પાછળ રહસ્ય છે. તો કહે છે કે ઓ, એ તો કોઈ રમણ વિશે વાત કરે છે, મારી વાત નથી, આ તો કોઈ રમણની વાત કરી રહ્યો છે. એમાં મને શું ફરક પડે છે? એટલે તો મેં તો મારી ફરજ પ્રમાણે જે કરવા યોગ્ય હતું મેં કરી દીધું.
આ તો કોઈક રમણની વાત છે. આ લેવલના જે તત્વચિંતકો છે એની પરમાત્મા વાત કરે છે કે તારે મારા કઈ ટાઈપનો તારે ભક્ત થવાનું છે. હે અર્જુન, હું તને આ ટાઈપનો ભક્ત થવા માટે તને કહું છું. મૌની, તુલે નિંદા સ્તુતિ, પછી આવે છે મૌની, મનનશીલ. કોઈ પણ વસ્તુ મનનશીલ, કોઈ પણ વસ્તુનું જ્યારે યથાર્થ આપણે એનું તત્વ કાઢવું હોય તો વી કેનોટ ગો ધ વે ઇટ ઇઝ. કારણ કે શું છે, શબ્દાર્થ અને લક્ષાર્થ, આ બે વસ્તુ ખાસ આપણે ધ્યાન રાખવું પડે. અને મનનશીલ વસ્તુ હોય એ શબ્દાર્થ પર ન જાય, એના લક્ષાર્થ ઉપર જાય. કોઈ આપણને કહે કે તમારી પાસે લિક્વિડ કેશ છે, પણ કે ખબર કેશમાં લિક્વિડ કેવી રીતના હોય? શબ્દાર્થ છે લિક્વિડ કેશ, બરોબર છે, પણ એનો 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 લક્ષાર્થ શું છે, ભાવાર્થ શું છે કે તમારી પાસે જે ઇમિજિએટલી અવેલેબલ કેશ હોય એને લિક્વિડ કેશ કે છે. પણ એક થયો શબ્દાર્થ અને બીજો થયો એનો ભાવાર્થ. ઘણી વખત કોઈ કે ભાઈ બ્લુટૂથ કનેક્શન, આમાં કશું નથી બ્લુથ અને આમાં નથી ટૂથ, બરોબર છે. આ તો એક થયો એનો શબ્દાર્થ, બીજો થયો એનો લક્ષાર્થ. જ્યારે શિકાગો બેયર્સ બહુ વર્ષો પહેલા જ્યારે જીતી ગયા હતા, ત્યારે એ લોકોએ મોટી બધી જર્સીઓ બહાર પાડી હતી. જર્સી ઉપર લખેલું હતું આયર્ન માઇક, લોખંડી માઇક. હવે માઇક ડિટકાને આયર્ન માઇક. હવે માઇક ડિટકાનું શરીર તો 5 તત્વોથી બનેલું, એમાં લોખંડ ક્યાંથી આવ્યું? બરોબર છે. તો એ જે હતો એ શબ્દાર્થ હતો, પણ એનો લક્ષાર્થ શું છે કે એ એટલો બધો શક્તિશાળી છે. ભલે શરીરથી, મનથી, બુદ્ધિથી, ડિટર્મિનિંગ, એની જે ડિસિઝન મેકિંગ એબિલિટીના કારણે બેયર્સ જીત્યું હતું, એને કારણે એનું નામ પાડ્યું આયર્ન, હા, આયર્ન મેન તરીકે એની જર્સીઓ બહુ વેચાઈ. મને મારા છોકરા એક લાવીને આપી દીધું કે ફાટી જશે હવે તો. પણ કહેવાનો ભાવાર્થ એ છે કે અહીંયા આપણે જે વાત કરીએ છીએ મૌની, મનનશીલ જે છે, મનનશીલ છે એ શબ્દાર્થ નથી પકડતો, એનો લક્ષાર્થ પકડે છે. અને એ લક્ષાર્થ પકડવા માટે તમારી પાસે જુદા 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 તર્ક વિતર્કો હોવા જોઈએ. એની સાથે કોઈ પણ એ તમારો વિચાર જે છે એ મનનશીલ થાય, એના માટે અમુક તમારી પાસે પુરાવો હોય તો જ પછી તમને એને સાચા સ્વરૂપનું જ્ઞાન થાય. એટલે એ મનનશીલની વાત કરી છે. પછી મનનશીલ પછી આવે છે અનિકેત. અનિકેત, અનિકેત એટલે કે આમ જોવા જાવ તો જે પોતાનું ઘર નથી, તે વસવાટ, જેને વસવાટ નથી, અનિકેત. પરંતુ હવે આ શાસ્ત્રાર્થને આપણે લેવા જઈએ તો આ શરીર જે છે ને, આપણે જેને ઘર સમજીએ છીએ, એ નથી કહેતા કે આપણે તો અહીંયા મુસાફર તરીકે આવેલા છીએ. આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના. આવ્યું એક ભજન હતું, ये जग है एक मेला, यहाँ से એક દિન સબકો જાના. આ જગત એક મેળો છે. એટલે અનિકેત, તારા શરીરને પણ તું તારું ઘર ન સમજી બેઠ. કારણ કે નવ દ્વારે પૂરે દેહી આપણે પહેલા જોઈ ગયા છીએ ને. આ આ 9 ગેટ વાળું આ જે ઘર છે, તો આ પણ જે કયા ઘરની વાત કરે છે? પરમાત્માનું જે ઘર છે એને પોતાનું ઘર. એટલા માટે જે સંત પુરુષો એક જગ્યાએ, કોઈ જગ્યાએ લાંબો સમય નહીં ગાળે. એ સાધુ તો ચલતા ભલા, એ હંમેશા ચલતા ફિરતા જ રહેતા હોય છે. એટલે કે અહીંયા વાત આવી અનિકેત. સંતુષ્ટો સંતુષ્ટો યેન કેન ચિત્ત. પહેલા આપણે આવી ગયું છે સતતમ સંતુષ્ટ. જે સિદ્ધ છે, સિદ્ધનો અર્થ શું છે
કે એણે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. ભલે હજુ એને પરમાત્માના દર્શન નથી થયા, પણ એને સાચા મનથી પરમાત્મ તત્વ વિશે કમ્પ્લીટલી ક્લિયર જ્ઞાન થયેલું છે કે હું શુદ્ધાત્મા છું, હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું. એટલે એક સિદ્ધિ છે. અને એ સિદ્ધિ મેળવ્યા પછી બાકીની જે પણ વસ્તુ મેળવવા લાયક છે એ એના કરતાં ઇન્ફિરિયર ક્વોલિટીની છે, એના કરતાં લોઅર ક્વોલિટીની છે. એના કારણે એને દરેક સમયે સંતુષ્ટિ રહે છે, કારણ કે એને તો ઉચ્ચ કક્ષાની વસ્તુ મળી ગઈ છે. પછી નીચી કક્ષાની વસ્તુ માટે એને કોઈ ઈચ્છા જ ન હોય. અને છેલ્લે આવે છે સ્થિરમતી. સ્થિરમતી, જેની બુદ્ધિ સ્થિર છે. સ્થિત પ્રજ્ઞ, આપણે બીજા અધ્યાયના છેલ્લા અંતમાં આ સ્થિરમતી અને સ્થિત પ્રજ્ઞ, આ બે વસ્તુનો જે સમન્વય જેવું છે કે જે વસ્તુની જેની બુદ્ધિ કમ્પ્લીટલી વિશુદ્ધ થઈ ગઈ છે, જેના મનમાં કોઈ આશંકા રહી નથી, જેને ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયું છે કે વોટ ઇઝ રિયલ, વોટ ઇઝ અનરિયલ, વોટ ઇઝ વિનાશી, વોટ ઇઝ અવિનાશી. અને એ હંમેશા તે સત સ્વરૂપની અંદર કમ્પ્લીટલી રત રહે છે, એ વ્યક્તિને સ્થિરમતી કહેવામાં આવે છે. એટલે આ રીતના પરમાત્માના 38 લક્ષણોનું વર્ણન થયું છે. આ મૂલ્યો એક ક્વિક સમરી માટે હવે હું જરા તમને કહી દઉં. અદ્વેષ્ટા સર્વભૂતાના, મિત્રતા, કરુણા કમ્પેશન, નિર્મમ મમતા રહિત, નિરઅહંકાર, સુખ દુઃખમાં સમત્વ, ક્ષમાવાન, હંમેશા સંતુષ્ટ, યોગી, યતાત્મા, મન ઇન્દ્રિયોની અંદર સંયમી, દ્રઢ નિશ્ચયી, જેના મન અને બુદ્ધિ પરમાત્માને સમર્પિત છે, તે કોઈને પણ સંતાપ ન આપનાર અને કોઈના દ્વારા સંતાપ ન પામનાર, હર્ષથી, ઈર્ષાથી, ભયથી ઉદ્વેગ ન પામનાર, અપેક્ષા રહિત, અનપેક્ષ, શુચિ, જે પ્યોરિટી વાળો છે, પવિત્ર છે તે, દક્ષતા, જે ચતુર છે, ઉદાસીન, જે તટસ્થ ભાવવાળો છે, ગતવ્યથ, જેના દુઃખો સંપૂર્ણ રીતે નાશ પામી ગયેલા છે તે, સર્વ આરંભોનો પરિત્યાગી, શુભ અશુભમાં જે છકી જવા વાળો અથવા તો ગભરાવા વાળો નથી તે, કોઈ ન કાંક્ષતી ન ઈચ્છતી, તો કોઈ ઈચ્છા રહિત છે, શુભ અને અશુભને એક સરખા ગણવા વાળો છે, શત્રુ અને મિત્ર પ્રત્યે સંભાવ રાખવાળો છે, માન અપમાનમાં સંભાવ રાખે છે, ઠંડી ગરમીમાં સમભાવ રાખે છે, સુખ દુઃખમાં સમભાવ રાખે છે, સંગ વિવર્જિત, જે આસક્તિ રહિત છે, નિંદા અને વખાણમાં પણ એ હંમેશા સમભાવ રાખે છે, જે મૌન છે, મનનશીલ છે, સંતુષ્ટ યેન કેન ચિત્ત, જે વસ્તુ મળે છે એનાથી સંપૂર્ણ રીતે સંતોષી છે, અનિકેત, આ શરીર અથવા તો ઘર વિશેની કોઈ પણ એને મમતા નથી, અને સ્થિર બુદ્ધિવાળો છે, એ ભક્ત મને અત્યંત પ્રિય છે, એવું પરમાત્માએ 13માંથી માંડી અને 19મા સુધી આ 6 શ્લોકની અંદર પરમાત્માએ વાત કરી. હવે 20મા અંદર પરમાત્મા શું કહે છે એ આપણે જોઈ લઈએ. એતુ ધર્મામૃતમ મિદમ યથોક્તમ પર્યુપાસતે, શ્રદ્ધાના મત પરમા ભક્તાસ્તેતિવ મે પ્રિય. જે શ્રદ્ધાયુક્ત પુરુષ મારામાં પરાણ થઈને ઉપર કહેલા ધર્મયુક્ત
અમૃતનું પાન કરશે. એટલે બે વસ્તુ છે. આ જે 38-39 લક્ષણોનો જે સમૂહ બતાવ્યો એને ધર્મમય અમૃત તરીકે પરમાત્માએ ગણ્યું છે. એ ધર્મમય અમૃતનું નિષ્કામ પ્રેમથી સેવન કરશે તે ભક્તો મને અતિશય પ્રિય છે. તો તે ભક્તોને અમૃતમય પરમાત્માની પ્રાપ્તિ થશે એવું પરમાત્મા અહીંયા કહેવા માગે છે. એટલે હવે આપણે આ 12મા અધ્યાયની સમાપ્તિ કરી રહ્યા છીએ, પણ એ દરમિયાન કોઈને પણ કંઈક ક્વેશ્ચન આન્સર હોય તો આપણે વાત કરી શકીએ, અથવા તો હસમુખભાઈ આપણી સમક્ષ હાજર જ છે, તો બે શબ્દો દર વખતે સારી રીતે ઉમેરતા હોય છે. આપણને થોડુંક આપણી પાસે સમય છે, તો હસમુખભાઈ બે શબ્દો આપ ઉમેરો એમાં. અમને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણભાઈ. અમે જે કે મેં ગ્રંથો વાંચ્યા છે એની પછી હું રજૂ કરું છું. હા હા. જો દુનિયામાં છે બધા માણસો આસ્તિક છે, કોઈ નાસ્તિક નથી. ભગવાનને બધા પ્રેમ કરે છે. નવાઈ લાગે છે ને આ શબ્દ? ચાલો જોઈએ કેવી રીતે. તદ્દન સાચી વાત છે. જ્યારે જોઈએ કેવી રીતે કે લોકો પરસ્પર સંબંધ રાખે છે, બરાબર, પ્રેમ કરે છે, પતિ પત્નીને પ્રેમ કરે છે, પુત્ર પિતા, માતા પુત્રી, ગુરુ શિષ્ય, પડોશીઓ, મિત્રો, એકબીજાને પ્રેમ કરે છે. ધારો કે બે મિત્રો છે, એમાં એકનું મૃત્યુ થાય તો જેનું મૃત્યુ થયું છે એનું શરીર તો એની પાસે છે જ, બરાબર. તો હવે પ્રેમ કરશે? નહીં કરે. તો અત્યાર સુધી એ કોને પ્રેમ કરતો હતો? અત્યાર સુધી એના આત્માને પ્રેમ કરતો હતો. આત્મા એ જ પરમાત્મા છે. એટલે દરેક માણસ જાણે અજાણે ભગવાનને પ્રેમ કરે જ છે. એટલે આ બધા માણસો આસ્તિક થયા. ચલો હવે આપણે બીજી વાત કરીએ. કે ધારો કે આપણને કોઈ માણસ કોઈ કહે કે તમને રોજ દાળ ભાત ખાવા મળશે, રોજ સવાર સાંજ, તો તમને મજા આવશે? તમે 4-5 દિવસમાં તમે કંટાળી જશો. તો આપણે જમવામાં શું અલગ અલગ જોઈએ છે? ગળ્યું, તીખું, ખાટું, મોરું, તુરું, અલગ અલગ. તો ભગવાને પણ છે દુનિયા આપણે એવી જ બનાવી છે કે અલગ અલગ માણસો છે બધા. દરેકના વેશભૂષા અલગ, દરેકના સ્વભાવ અલગ, દરેકની પસંદગી અલગ, દરેકના વ્યવહાર અલગ. એ બધું બનાવ્યું છે, ભગવાને બનાવ્યું છે. અને પ્લસ ભગવાન તો દરેકની ફિંગરપ્રિન્ટ પણ અલગ બનાવી છે. કેટલી ક્રિએટિવિટી ભગવાનની છે, બરાબર. તો આ જે ભગવાને બનાવી છે તે દુનિયા રસમય બને એટલા આપણે બનાવી છે કે એમાં રસમયમાં તમને સુખ પણ આવે, દુઃખ પણ આવે, કોઈ માન પણ થાય, અપમાન પણ થાય, રાગ પણ થાય, દ્વેષ થાય, બધું અલગ અલગ થાય. આ બધા રસ રસ છે બધા રસ છે. તો આ રસ જો ભગવાન બધા માણસ સજ્જન હોય ધારો કે દુનિયામાં, તો મજા આવે ના આવે? ધારો કે નાટક ને સિનેમામાં વાત કરીએ આપણે, તો અલગ અલગ પાત્રો હોય છે. હીરો હોય, હિરોઈન હોય, વિલન હોય, કોમેડિયન હોય. દરેકનો રોલ અલગ અલગ હોય છે, બરાબર. પણ દરેક પાત્રને ખબર છે કે હું આનો પતિ નથી, અને હું આની પત્ની નથી, કે હું વિલન નથી. દરેકના રોલ અલગ અલગ છે. પણ જો એ લોકો રોલ સારા ભજવે, ધારો કે સારા ભજવે, તો લોકો તાળીઓ પાડે છે. પણ અંદરથી એમને ખબર છે કે હું આ નથી, બરાબર. તો ભગવાને આ જગત જે બનાવી છે ને, એક જાતની લીલા છે, નાટક છે, ડ્રામા છે આખો. એટલે આપણને જે ભગવાને રોલ આપ્યો હોય, એઝ એ ફાધર, એઝ એ ગ્રાન્ડફાધર, એઝ એ પુત્ર, કે જે કે એઝ એ સિટીઝન, તો આપણે રોલ આપણે ભજવવો પડે. કેવી રીતે ભજવવાનો? કે અંદરથી આપણે એવું સમજવાનું કે હું ખાલી રોલ ભજવું છું, અંદર એટેચ પણ રાખવાનું નહીં. મારે એ રોલ સારી રીતે ભજવવાનું, જેથી લોકો ખુશ થાય ને ભગવાન પણ ખુશ થાય, એવો રોલ ભજવવાનો. એટલે ખરાબ કરવાનું હું કરું જ ના, ભગવાન ખુશ થાય એના માટે. તો આ જે રોલ મને મળ્યો તે મારે એમાં કોઈ એટેચમેન્ટ રાખવાનું નહીં. અંદરથી હું સચિત આનંદ સ્વરૂપ જ છું એવું રાખવાનું. એટલે મીન્સ કે બહાર ડ્રામા, અંદર રામા. આ યાદ રાખો, બહાર ડ્રામા, અંદર રામા. તો તમને જીવનની મજા આવશે, તમને મજા આવશે. જય શ્રી કૃષ્ણ. આટલું મારે કહેવું હતું. જય શ્રી કૃષ્ણ. બરાબર છે, બહુ સુંદર વાત કરી. બીજા કોઈને પણ બે શબ્દો બોલવા હોય તો આપણે હજુ સમય છે. કનુભાઈ?
આપણે બ્રહ્માકુમારીમાં પણ એ લોકો કહેતા હોય છે જય શ્રી કૃષ્ણ સર્વેને કે દર 1 કલાક થાય ને એટલે તમે ઇવન જોબ કરતા હોય કે તમે રસોઈ કરતા હોય કે તમે કોઈ પણ કામ કરતા હોય ક્યાંય પણ હોય વર્લ્ડમાં તો તમે એક 30 સેકન્ડ કે 10 સેકન્ડ આપો તમારી જાતને અને એવું કહો કે હું આત્મા છું અને દરેક કર્મો પ્રભુને સમર્પિત અને મને સારા કાર્યો કરવાની શક્તિ આપો આ 3 શબ્દ બોલો એમ એટલે તમને આ બધી જે માન અપમાન સારું ખોટું એ બધું તમને બહુ અટેચ નહીં થાય એટલે મીન્સ લાગશે નહીં એમ તમારા દિલમાં કોઈ તમને ગમે તે કે તમને કંઈ સુખ દુઃખ આવે કે કંઈ પણ હોય તો તમને બહુ એની ઇફેક્ટ જે લોકોને મેન્ટલી ને એવું થાય એવું નહીં થાય તમે આમ એને પાણી જેમ વહ્યું જાય એમ એવી રીતે એને એ કરશો ફીલ કરશો એમ એટલે 3 વસ્તુ તમારે તમારી જાતને દર 10 સેકન્ડ દર કલાકે આપવાની એમ કે હું આત્મા છું અને પ્રભુનો અંશ છું અને આવી રીતે બધા જ કર્મો પ્રભુને સમર્પિત કરું છું અને મને સત્કાર્યોની શક્તિ આપજો એમ સરસ. બોલો બીજા કોઈ? કાંતિલાલ શારદાબેન, તમે આવેલા છો, તમે બ્રહ્માકુમારીમાં કુમારીમાં ઇન્વોલ્વ છો, 2 શબ્દો કહો. કાંતિભાઈ, શારદાબેન, સ્ક્રીન ઉપર દેખાય છે એટલે. હેલો શારદાબેન, કાંતિલાલ કઈ વાત નથી કરવા માંગતા. જાણે સાંભળો છો? આપણે ફરીથી વાત કરીશું એના અનુસંધાનમાં. ભલે, જે વાત કરીને એના અનુસંધાનમાં ડેફિનેટલી વી વિલ ટોક સમથિંગ મોર. ઓકે, ગુડ ગુડ ગુડ. કારણ કે તમે મને ખબર છે કે બ્રહ્માકુમારીનું તમે રેગ્યુલરલી સાંભળો છો એટલે એમાં તમે થોડોક પ્રકાશ પાડી શકો. એને ટ્રાફિક કંટ્રોલ કહે છે. બ્રહ્માકુમારીમાં ટ્રાફિક કંટ્રોલ કહે છે. દર અઠવાડિયે દર કલાકે જે છે ને તમારા મનની અંદર જે બધા વિચારો ચાલતા હોય એમાં કોઈક રીતે આપણે બ્રેક મારવું જોઈએ. એટલે એને કહે છે કે એને દિવસના નક્કી કરેલા છે લગભગ 4 થી 5 ટાઈમમાં એ ઇવન ત્યાં બ્રહ્માકુમારીની અંદર જ્યારે પણ મોટા પ્રોગ્રામ થતા હોય તો એની અંદર પણ એ અચૂક એનો અમલ થાય છે કે પ્રવચન ચાલતું હોય તો પણ 1 કલાક થાય એટલે બધા જ જે છે ને જે વિચારો ચાલતા હોય એની અંદર લિંક તૂટી જાય એ રીતનો પ્રયત્ન કરે છે. બહુ સરસ છે. એ તો વાત સાચી છે. રાઈટ. એટલે એક રીતે આમ જોવા જાવ તો અભ્યાસેન તુ કૌંતેય, મનને માટે એણે કહ્યું છે કે સારામાં સારું શું? અભ્યાસ. તો અભ્યાસ શું છે? પ્રેક્ટિસ અને રિપીટેશન. જે વસ્તુ જે અગત્યની છે એનું રિપીટેશન થાય તો એની ઉપર તમારું મન સ્થિર થઈ શકે. એટલે આ રિપીટેશન છે અભ્યાસનો ખરેખર અર્થ જ ઇટ્સ અ રિપીટેશન, એટલે હમણાં જે બ્રહ્માકુમારીના કોકનું મેં વાંચ્યું હતું. તમે જે રિપીટેશન કહો છો ને એટલે એ કે તમે જ્યારે પણ કે પાણી પીવો ને તો પાણી ધીરે ધીરે પીવો ને પીતી વખતે તમે બોલો કે ભાઈ હું શુદ્ધ આત્મા છું, હું પવિત્ર આત્મા છું, હું સુખી આત્મા છું, હું સમૃદ્ધ આત્મા છું, હું સ્વસ્થ આત્મા છું. મનમાં જ બોલવાનું. તો એની પોઝિટિવ ઇફેક્ટ ઘણી થાય. બરોબર છે. આપણે બધા ભેગા થઈને આપણે આજ આપણા આત્મકલ્યાણાર્થે આપણે શું કરી શકીએ? કારણ કે હમણાં હાલ હવે હું એક કબીર સાહેબની આખી બુક લઈને બેઠો છું. ચદરિયા કે પરમાત્માએ આ ચાદર બનાવી છે અને એને પંચતત્વો, તાણાવાણા પંચતત્વો અને 25 જાતની પ્રકૃતિ નાખીને આ ચાદર બનાવી અને પરમાત્મા આપણો ધણી છે અને એને આપણને પિયરમાં મોકલ્યા છે. એટલે આ સંસાર આપણું પિયર છે અને કે આ સંસારની અંદર તમે જ્યાં ત્યાં આમ તેમ કરીને આ ચાદરને એટલા બધા ડાઘ પાડી નાખશો એટલે કે તમારે આ ચાદરને બહુ સંભાળીને અને એ ડાઘ ન પડે એના માટે કૃષ્ણ ભગવાને આપણને આ 36 જે ડાઘથી બચવા માટેના લક્ષણો બતાવ્યા છે. આટલું તમે જો કરવા માટે પ્રયત્ન કરશો, બધું ન થાય તો જેટલું થઈ શકે એટલું, તો તમને આ સંસારની અંદર
એ જે આ તમે શરીર લઈને આવ્યા છે એની ઉપર જે આ જે ડાઘ પડવાની વાત છે કે જ્યારે તમે પાછા ફરી પરમાત્માની પાસે જશો, તમારા પ્રિયતમની પાસે, તો એ ચાદરમાં જેટલા ઓછા ડાઘ હશે એટલો જ તમારા પ્રિયતમને આનંદ થશે, પરમાત્માને આનંદ થશે. એટલે આ બહુ સુંદર લખ્યું છે કબીર સાહેબના આ બુકની અંદર. હું હમણાં જ બપોરે એનું અધ્યયન કરતો, સુંદર વસ્તુ લખી છે. કબીર સાહેબ તો એક ખૂબ જાણીતા, એટલે કે જે કોઈ કે ને એક પણ ધર્મ માટે નહીં, પણ સનાતન ધર્મ, જો સનાતન ધર્મના સિદ્ધાંતોને ખરેખર જો બરાબર હલાવ્યા હોય અથવા તો બરોબર સમન્વય કર્યો હોય એવો એક સંત હોય તો મારી દ્રષ્ટિએ કબીર સાહેબ ઇઝ વન ઓફ ધેમ, એવું મારું પોતાનું માનવું છે. કારણ કે પોતે જન્મ્યા હતા એક હિન્દુ પરિવારની અંદર અને આખું એમનું રેઇઝિંગ થયું હતું મુસ્લિમ પરિવાર, એટલે બંને. અને એ 500 વર્ષ પહેલાં જે હિન્દુ મુસ્લિમ વચ્ચે જે ચાલતું હતું એની અંદર એમણે ખૂબ સરસ સમન્વય કર્યો છે એ એમના આખા તત્વજ્ઞાન દ્વારા. હલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે તમે આ જે વાત કરો છો ચાદરની ને એની, આઈ ડોન્ટ નો આ ભજન કોને લખેલું છે, પણ સાંભળ્યું છે ભજન? મેલી ચાદર ઓઢ કે કેસે દ્વાર તુમારે આવું, એ પાવન પરમેશ્વર તે મેરે मन ही मन शर्माऊं, मैली चादर ओढ़ के कैसे. એ જે લેખક છે ને આ તો હિન્દીનું કોઈક એનું એ છે મૂવીનું, પણ એ જે લખાણ લખાયું છે ને એ લખાણ લખવા પાછળનું જે ફાઉન્ડેશન છે ને આ કબીર સાહેબના આ શબ્દોમાંથી આવેલું છે. કારણ કે આ તો ઘણું લાંબુ છે આ જે લખાણ કબીર સાહેબનું. તો એ વળી કોઈક વાર આપણને ચાન્સ મળશે તો એ કરીશું. પણ વાત તમારી સાચી છે કે મેલી ચાદર ઓઢ કે દ્વાર તુમારે આવું, એટલે દ્વાર તમારે આવું એટલે કોણ? પરમાત્માના દ્વારે. પરમાત્મા એટલે કે એ પ્રિયતમ છે અને આ જે આ સખી ભાવ છે, કે એની પ્રિયતમા તરીકે આપણે આ સંસારમાં આવ્યા છીએ. અને એ મેલી ચાદર એટલે આ શરીરરૂપી ચાદર ગંદી કરીને હું પાછો કેવી રીતના આવી શકું, એવો એક ભાવ છે. એ પણ જરૂરથી. ચાલો, આપણે જે આ વાત કરી ને કંટ્રોલ રાખવાની ને તે એનું પણ છે કે રાત્રે સૂતી વખતે આપણે પ્રાર્થના કરીને સુવાનું હોય છે. એમાં આપણે એ પ્રાર્થના છે, આઈ થિંક પુનિત મહારાજ કે કોઈકની છે, કે સુતા આજની રાત નાથ સોંપું કાયા પ્રભુ ચરણમાં, સોંપું છું મને ઇન્દ્રિયો શરીરના પ્રભુ તારા ચરણમાં, કીધા જાણ અજાણ કર્મ દિનમાં માફી પ્રભુ આપજો, નિદ્રામાં પુનિત નાથ સ્વપ્ને ઝાંખી પ્રભુ આપજો. ટૂંકમાં આપણે આ જે કીધું કે દર કલાકે આપણે સમર્પણ કરવાનું, એટલે સૂતી વખતે આપણે એમ કે આપણે સમર્પણ કરીએ છીએ ભગવાનને કે મને જાણે અજાણે કર્મ કર્યા છે એની માફી આપજો, અને મારા શરીર અને મારા મન ઇન્દ્રિયો બધું હું તારા ચરણમાં સોંપું છું. એટલે સવારે પાછા મને સાજા તાજા ઉઠાડે ભગવાન એમ. ના, બહુ સુંદર. આ તો આપણે આ જે બધું એકબીજાની પાસે જે શીખી રહ્યા છીએ એ ખૂબ આનંદની વાત છે. અને આટલો સમય, આપણો એક સમય, કલાકનો સમય પણ આપણને એટલીસ્ટ પરમાત્મા તરફ આપણું ધ્યાન ચોંટી રહે, એ પણ ખૂબ પરમાત્માની કૃપા વગર શક્ય નથી. તો હવે આપણે પ્રાર્થના કરી અને આવતી વખતથી આપણે 13મા અધ્યાયની શરૂઆત કરીશું. હવે તત ત્વમ અસી, તો ત્વમ પદાર્થ જીવાત્મા એ પહેલા 6માં આવ્યો, તત પદાર્થ પરમાત્મા એ 7 થી 12માં આવ્યો, અને હવે અસી આ બંનેનું સમન્વય આવી રહ્યું છે. એટલે હવે આપણે પ્રયત્ન કરીશું સિમ્પ્લિફાય કરવાનું, પણ થોડુંક હવે ઉપનિષદિક જ્ઞાન અંદર, કારણ કે બંનેનો સમન્વય જીવાત્મા પરમાત્માનો સમન્વય કરવાનો છે. એટલે એમાં થોડુંક ઉપનિષદિક એના સ્ટેટમેન્ટ આવશે. એ આપણે જેમ બને એમાં આપણે પ્રયત્ન કરીશું, બધાને ખ્યાલ આવે એ પ્રમાણે, અને આપણે એકબીજાની પાસેથી શીખીશું અને આગળ પ્રગતિ કરીશું. તો ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વને જય શ્રી કૃષ્ણ, અને અઠવાડિયા પછી ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી સર્વેને જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. થેન્ક Good યુ. થેન્ક યુ.